વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ ગરબા ગ્રાઉન્ડમાં ડીસા ખાતે યોજાયેલ પીએમ મોદીના કાર્યક્રમને નાગરિકોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસના ઈ લોકાર્પણનો કાર્યક્રમ અને ઈ ગૃહ પ્રવેશનો કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો। વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમને લાઈવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ આ કાર્યક્રમને લાઈવ નિહાળવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકાના દંડક શૈલેષ પાટીલ, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ તથા કાઉન્સિલરોએ આ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો। 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મતક્ષેત્રમાં એક સાથે આવાસોના નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ થી નહીં બન્યું, અમારા સપનાથી બન્યું છે, કેમ કે અહીં બધી સગવડ છે। અહીં હેલ્થ સેન્ટર, આંગણવાડી અને અહીં પાણીની સુવિધા, ગટરની સુવિધા, બધી સુવિધાઓ મળે છે અને આ મકાન અમારું સપનાનું એક નવું ઘર બનીને મળ્યું છે। એમના માટે એમની સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। મોદીજીએ જે 1,35,000 મકાનોનું લોકાર્પણ કરવાના છે, આજે વડોદરાની 5 વિધાનસભામાં 5,000 વ્યક્તિ જે લાભાર્થીઓ, જેને અનેક લાભો સરકાર, આપણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની લીધી છે, એ બધાને આજે એકત્રિત કરવામાં આવે છે। આજે આખા ગુજરાતમાં જે 182 સીટ છે, એ બધી સીટ ઉપર આ કાર્યક્રમ યોજાયો છે। રંગે ચંગે આ કાર્યક્રમમાં આમંત્રિતો પણ બધા પધાર્યા છે અને જે 2024ની લોકસભાની ઇલેક્શન આવી રહી છે, ત્યારે અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે 26 સીટો ઉપર અમારી લોકસભાની સીટો લડાઈશું, એ 5 લાખ ઉપર વોટે જીતે, એ માટે અમારા રાજ્યના જે ભાજપના અમારા પ્રમુખ છે CR પાટીલજી, એમણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે આ વડોદરા તો 5 લાખ ઉપરથી આ સીટ જીતવાની છે, એમાં બે મત નથી, પણ રાજ્યની 26 સીટ જીતે એ માટે આ કાર્યક્રમ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।